નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને આપની સાથે હું છું રોનક મોઠવાડિયા। સમાચારની શરૂઆત કરીએ। અમદાવાદમાં પોલીસ કર્મીએ કિશોરને લાફો માર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો હાલ યુવાનને માર મારવામાં આવ્યાના આક્ષેપ થતા પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થઈ રહ્યા છે। તો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો। રાત્રે ગાર્ડનમાં ગયેલા બે કિશોરને પોલીસ દ્વારા પીસીઆર વેનમાંથી બહાર કાઢીને માર મારવામાં આવ્યો હતો। વિડીયોમાં લોકો સાથે પોલીસની દાદાગીરી પણ જોવા મળી રહી છે। વાયરલ વિડીયો વાસણા વિસ્તારનો હોવાનું અનુમાન છે। જોકે મંતવ્ય ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી। અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે વધુ એક મહત્વપૂર્ણ ફ્લાયઓવર બ્રિજની કામ પૂર્ણતાના આરે પહોંચી ગયું છે। વાડજ સર્કલથી રાણીપ સુધી આશ્રમ રોડના વ્યસ્ત ટ્રાફિકને જોડતો આ ફ્લાયઓવર હાલ અંતિમ તબક્કામાં છે અને એન્જિનિયરો તેમજ શ્રમિકો દ્વારા બ્રિજને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। સાથે જ વાડજથી ગાંધીનગર સુધીની કનેક્ટિવિટી વધુ મજબૂત બનતી જશે અને વાહન ચાલકોને પ્રવાસમાં સરળતા રહેશે। અમદાવાદમાં વધુ એક ફ્લાયઓવર બ્રિજ જે છે તે બનીને તૈયાર થઈ રહ્યો છે। પૂર્ણતાનું કામ જે છે તે અત્યારે હાલ ચાલી રહ્યું છે। ત્યારે જે લોકોને ખાસ વાડજ સર્કલથી રાણીપ જવું હશે તે લોકોને ટ્રાફિકમાંથી મોટો છુટકારો જે છે તે મળવાનો છે। આશ્રમ રોડથી રાણીપ અને આરટીઓ જવાવાળા વાહન ચાલકો જે છે તે લોકોને હવે ટ્રાફિક નહીં નડે। ખાસ જો વાત કરવામાં આવે તો આ બે જે બ્રિજ બની રહ્યા છે, આ જે બ્રિજ છે તે ટુ વે બ્રિજ છે અને તેનું કામ જે છે તે હાલ પૂર્ણતા આરે છે। ખાસ જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં વધુ એક આ બ્રિજ જે છે તેનું કામ પૂર્ણ થઈ રહ્યું છે અને હવે થોડાક જ સમય બાદ આ જે બ્રિજ છે તે બનીને તૈયાર થઈ જશે। ત્યારે અમદાવાદ શહેરમાં વ્યસ્ત ગણાતો એવો આશ્રમ રોડ ને વાડજ સર્કલથી રાણીપ સુધીનો જે ટ્રાફિક જંકશન છે તેને સાંકળતો આ બ્રિજ છે, ફ્લાયઓવર બ્રિજ છે અને તેનું નિર્માણ કાર્ય જે છે છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું હતું। ત્યારે હવે તેનું કામ જે છે તે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે। આપ જોઈ શકો છો કે એન્જિનિયરો દ્વારા અત્યારે હાલ કામકાજ જે છે તે કરવામાં આવી રહ્યું છે। હાલમાં એન્જિનિયરોની ટીમ અને શ્રમિકોની ટીમ જે છે તે આપ જોઈ રહ્યા છો આ બ્રિજને આખરી ઓપ આપતા નજરે પડી રહ્યા છે। ત્યારે ટૂંક જ સમય બાદ હવે આ બ્રિજ જે છે તે જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે અને પીક અવર્સમાં જે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી તેમાંથી લોકોને મોટી રાહત જે છે તે હવે મળવાની છે। ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો થોડાક જ ટાઈમ બાદ આ જે બ્રિજ જે છે તે બનીને તૈયાર થઈ જશે। કેમેરા પર્સન કૃણાલ સાથે નીતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદ સિવિલ હોસ્પિટલની મા વાત્સલ્ય મિલ્ક બેંક અનેક નવજાત શિશુઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે। આ મિલ્ક બેંકમાં અનેક માતાઓ પોતાના જે ધાવણનું દાન કરતી હોય છે। 2025માં શરૂ થયેલી આ બેંકમાં અત્યાર સુધીમાં 242 જેટલી માતાઓએ 434 લીટર દૂધનું દાન કર્યું છે, જેના કારણે 451 નબળા અને અધૂરા માસે જન્મેલા બાળકોને નવજીવન મળ્યું। આ સાથે જ બાળકોને માતાનું દૂધ ન મળી શકતું હોય તે બાળકો માટે પણ આ દૂધ છે તે આશીર્વાદરૂપ બની રહ્યું છે। આ સાથે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી આ સેવા માનવતા અને માતૃત્વનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે। તો દાતા માતાઓની સંવેદનશીલ સેવાઓને હોસ્પિટલ તંત્રએ સલામ કરી છે। અમદાવાદના પરિવારને વિદેશ જવાની ઘેલછા મોંઘી પડી છે। ગોમતીપુર વિસ્તારમાં રહેતો એક પરિવાર લંડન જવાની ઘેલછામાં એજન્ટના જાળનો શિકાર બન્યો છે। તો હાલ પરિવાર વિદેશમાં ફસાયેલો હોવાનું જાણવા મળ્યું છે અને ત્યાં બંધક બનાવી રાખવામાં આવ્યો છે। પરિવારની દીકરી દ્વારા ધમકી આપવામાં આવી હોવાનો ખુલાસો કરાયો, તેમજ પરિવારના એક દીકરાની હત્યાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે સમગ્ર મામલે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। એટલે વન શોટ વિડીયો આવ્યો તો મારા પપ્પાને મ્યુટ કરી દીધેલા, મારા નાના ભાઈ પર રિવર્વર મૂકી હતી। પછી વિડીયો કોલિંગ મારા મામા, હું નથી કોલ ઉપાડતી, રિસીવ નથી કરતી, એટલે મારા મામાને એડ કરીને મને એડ કરીને વિડીયો કોલ આવ્યો હતો। મારો ભાઈ અંડરવેર પર છે, મારી મમ્મી હાથ જોડે છે, દુષ્કર્મ કરવાની વાતો કરતો તો મારા ભાઈ પર રિવર્વર છે, મારા પપ્પા એવી રીતે મ્યુટ જ છે, મારા ભાઈને મારા પપ્પા મ્યુટ જ હોય છે।
અને એમને ઊંધા લટકીને મારી કાઢીશું, મરચા નાખી દઈશું, દુષ્કર્મ, ખરાબ વાતો બાળીને મારી કાઢીશું. માંગવામાં આવી છે કે કેમ? હા, ખંડણી 1 કરોડ 20 લાખની માંગવામાં આવે છે. રોજ કે પેમેન્ટ ક્યારે થશે, શું કરું છું, ખરાબ ગાળો બોલે, અશબ્દ બોલે. વિદેશ જવા માટે થઈને નીકળેલો અમદાવાદનો એક પરિવાર જે છે તે વચ્ચે ગુમ થઈ ગયો છે. શું આખી ઘટના છે? પરિવારની દીકરી છે, તેની સાથે વાત કરીશું. શ્રેયા એમેકર આપણી સાથે છે. બેન, શું ઘટના હતી અને પરિવાર ક્યારે અહીંયાથી વિદેશ જવા માટે નીકળ્યો હતો? ઘટના એવી છે કે યુકે શેરકોડ વિઝા પર જવા માટે નીકળ્યા હતા. એ 20 એપ્રિલે અહીંયાથી દિલ્હી મારા રિલેટિવના ત્યાં રહ્યા 10 દિવસ, ત્યાં નીકળ્યા હતા. હું ખુદ મૂકવા ગઈ હતી એમને. અને 20 તારીખ પછી 22 એપ્રિલે એમની ફ્લાઇટ હતી દિલ્હીથી ડાયરેક્ટ લંડનની, પણ એ છે ને ડિક્લાઇન થઈ ગઈ. એટલે મીન્સ ના ફેક હશે એજન્ટે આપેલી. અને પછી એ લોકો શ્રીલંકા ગયા દિલ્હીથી 1 મે 8 વાગે. 4:30 વાગે એજન્ટનું એવું કહ્યું છે કે એ લોકો ઇન્દિરા ગાંધી એરપોર્ટ દિલ્હી પહોંચી ગયેલા. 8 વાગે એમની ફ્લાઇટ ઉપડી ગઈ. શ્રીલંકામાં મારી જો વિડીયો કોલ પર વાત થઈ. દુબઈમાં મારે વોઇસ મેસેજમાં વાત થઈ, કેમ કે એમને કોલ મેસેજ કંઈ કરી ના શકો, ઓનલી પર વોઇસ મેસેજને ટાઈપ પણ કરી શકો. એટલે મારે એવી વાત થઈ કે ભાઈ અમે ઉતરી ગયા છીએ ને બર્ગર ખાઈ રહ્યા છીએ ને આવી રીતે નોર્મલી મારી જોડે વાત થઈ. પછી એવું થોડી સમય પછી મને મેસેજ આવ્યો કે તું એજન્ટ જોડે વાત કર કે ટિકિટ અલગ કંપની છે ને, એટલે કે અહીંયાથી પોલીસ આગળ નથી જવા દેતી ને તારા ભાઈ 2 પાસપોર્ટ લઈ લીધા છે, એટલે કે તું એજન્ટ જોડે વાત કર કે ક્યારે આવશે ટિકિટ, કેમ અલગ રૂટથી લઈ જાઓ છો. તો મેં એજન્ટ જોડે વાત કરીને મારા મમ્મી પપ્પાને જણાવ્યું. તો એજન્ટે મને એમ કીધું કે હા થઈ ગઈ છે ટિકિટ, અને કે 5 વાગ્યાની ટિકિટ છે એમની સાંજની એથોપિયાની. અને આ એજન્ટોની જ ભીલી મગજ છે. જે દર્શન મિસ્ત્રી છે એણે જ આ બધું કરાયેલું છે. અને આ પ્રિતેશ જોશીને બધાને બધી ખબર જ છે. અને પ્રિતેશ જોશી એવું કહે છે પોલીસ સ્ટેશનમાં કે મેં પહેલી વાર કામ કરાયું છે. અને એણે બી દર્શન મિસ્ત્રીને ઇન્સ્ટાગ્રામ પેજ થ્રુ કામ આપ્યું છે. હવે ઇન્સ્ટાગ્રામ પેજ થ્રુ કોઈ વિશ્વાસથી કોઈ મોકલી દે કોઈની ફેમિલીને? તો કે ના મેં ખાન બાપા બોલ રહા હું. પેલી એવું પૂછવા માંડ્યું કે તારા મમ્મી કોઈના જોડે કામ કરાયું હતું, કેવી રીતે કામ કરાયું હતું, કેટલા પૈસામાં નક્કી થયું હતું. તો મેં કીધું મને ખબર નહીં કે કેવી રીતે કામ કરાયું હતું, કેટલા પૈસામાં કામ કરાયું હતું. તો કે તારી ફેમિલી મારી જોડે છે અને કે આગળવાળા એજન્ટોએ આ ફેમિલી વેચી દીધી છે. અગર તું પૈસા નહીં મોકલે તો હું આ ફેમિલીને આગળ મોકલી દઈશ, કિડની કાઢી લઈશ, ઉલટા લટકાઈને મારીશ, બાડી કાઢીશ, ખાડામાં નાખી દઈશ, એવું મને કહેવામાં આવે છે સતત. અને વિડીયો પણ મને વિડીયો કોલમાં પણ બતાવવામાં આવે છે. અચ્છા, ભારતીય એમ્બેસીની કે સરકારને આપને કોઈ રજૂઆત કરવી હોય તો? એવી રજૂઆત છે કે ગુજરાતના નાગરિકોને અને પોલીસવાળાઓને અને જે પણ મોટા અધિકારીઓ કે મને સપોર્ટ કરે મારા ફેમિલીને લાવવા માટે સુરક્ષિત, અને બનતા ત્યાં સુધી ઇમિગ્રેશન ઇન્ટરનેશનલ જે પણ શોધ હોય વ્યવસ્થિત જલ્દી વેથી કરે. અચ્છા, વિદેશ મોકલવા માટે થઈને અત્યારે હાલ જે છેતરપિંડીના કેસો થતા હોય છે, માનવ તસ્કરીના કેસો થતા હોય, આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જે લોકો વિદેશ જવા માંગતા હોય છે તે લોકો માટે ખાસ આ ચેતવણીરૂપ કિસ્સો છે. કારણ કે વિદેશ જવાની ગેલસા અને ખોટા એજન્ટને જ્યારે પકડીને આ પ્રમાણેનું કૃત્ય થતું હોય છે ત્યારે કોઈ પણ પરિવાર જે છે તે મુશ્કેલીમાં મુકાઈ જતો હોય છે. ત્યારે અમદાવાદની આ શ્રેયા છે, દીકરી છે, તે પોતાનો પરિવાર સુરક્ષિત રીતે ભારત પાછો આવી જાય તેવી અત્યારે હાલ માંગ કરી રહી છે. સાથે સરકારને પણ તેણે રિક્વેસ્ટ કરી છે કે વહેલામાં વહેલી તકે તેની મદદ કરવામાં આવે. કેમેરા પર્સન કુણાલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આજે રાત્રે તેઓ જામનગર એરફોર્સ બેઝ ખાતે ઉતરાણ કરશે. એરફોર્સ ગેટથી લાલ બંગલા સુધીના માર્ગને ખાસ શણગારવામાં આવ્યો છે. ત્યારે લાલ બંગલા સર્કલ પર અભિવાદન સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું, જ્યાં પીએમ મોદી શહેરીજનોનું અભિવાદન સ્વીકારશે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી અને માર્ગ પર ટ્રાફિક નિયંત્રણ અને વૈકલ્પિક માર્ગની પણ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. અભિવાદન કાર્યક્રમ બાદ પીએમનો કાફલો સર્કિટ હાઉસ પહોંચવાનો છે, જ્યાં તેઓ રંગમતી ભવનમાં રાત્રિ રોકાણ કરશે અને આવતીકાલે સવારે વડાપ્રધાન મોદી સોમનાથ માટે પ્રસ્થાન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ જામનગર આવી રહ્યા છે. તેને લઈ અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે. વડાપ્રધાન જ્યારે જામનગર આવશે ત્યારે વડાપ્રધાન સાડા 8 વાગ્યાની આજુબાજુમાં એરફોર્સ સ્ટેશન પર ઉતરશે અને ત્યાંથી એરબેઝ પર ત્યાંથી લઈ અને તે લાલ બંગલા સર્કલ ખાતે આવશે. લાલ બંગલા સર્કલ ખાતે જ્યારે આવશે ત્યારે અભિવાદન ઝીલવા માટે એક સ્ટેજ બનાવવામાં આવેલ છે. આ સ્ટેજ પરથી તે લોકોનું અભિવાદન ઝીલશે. ત્યાં 5000 જેટલા લોકોની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે, જેને લઈ અને ક્યાંક ને ક્યાંક અત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એરફોર્સ જ્યારે લાલ બંગલા સર્કલેથી આવી અને લોકોના અભિવાદન ઝીલ્યા બાદ તે સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરવાના છે. આ રાત્રિ રોકાણ કર્યા બાદ નરેન્દ્ર મોદી વહેલી સવારમાં જ સોમનાથ જવા માટે તેમના કાફલા સહિત તેઓ નીકળશે.
આવી જ રીતે નરેન્દ્ર મોદી જ્યારે આવશે જામનગર ત્યારે તેના માટે અત્યારે પૂરો તો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે અને ક્યાંક ને ક્યાંક લોકોની બેઠક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવેલ છે અને પૂરતી વ્યવસ્થા ગોઠવી અને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવેલ છે। કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર। રાજકોટના સાંકડી ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયા હોવાની ઘટના સામે આવી। પૂરપાટ ઝડપે આવતી કારે રિક્ષા ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો। અકસ્માતની આ ઘટનામાં રિક્ષામાં 7 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। સમગ્ર બનાવની જાણ થતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી છે। રાજકોટના જસદણમાં પોલીસને મોટી સફળતા મળી છે, જ્યાં લીલાપુર રોડ પર પોલીસે ટ્રકમાં ચેકિંગ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। કાર્યવાહી દરમિયાન 1699 પેટીમાંથી 81,000થી વધુ દારૂની બોટલ મળી આવી। પોલીસે દારૂ ટ્રક સહિત અંદાજે 1,60,00,000 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। પ્રાથમિક તપાસમાં દારૂની હેરાફેરી માટે ટ્રકનો ઉપયોગ થતા હોવાનું સામે આવ્યું। હાલ પોલીસે દારૂ ક્યાંથી આવ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે। રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી હજુ શરૂ ન થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સરકારની જાહેરાત બાદ પણ ખરીદી પ્રક્રિયા શરૂ ન થતા ખેડૂતો ખુલ્લા બજારમાં ઓછા ભાવમાં ઘઉં વેચવા મજબૂર બન્યા છે। હાલ બજારમાં ભાવ 400 થી લઈ 425 રૂપિયા સુધી પ્રતિ મણ બોલાઈ રહ્યો છે, જે ખેડૂતો માટે મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે। ખેડૂતોને તાત્કાલિક ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે, જ્યારે સ્થાનિક ધારાસભ્યો દ્વારા પણ સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। લાખાણી ધોરાજી તાલુકાની અંદર ઘઉંની ખરીદી સરકારે ચાલુ નથી કરી, બીજા સેન્ટરને ચાલુ થઈ। ખેડૂતને અત્યારે બહુ નુકસાન થયું, કારણ કે બજારની અંદર ખુલ્લાની અંદર 400 થી 450 રૂપિયામાં ખેડૂતે ઘઉં વેચી નાખ્યા। અત્યારે 70 થી 80% ઘઉં વેચાઈ ગયા, ખાલી 20% રહ્યા છે। ખેડૂતને નુકસાની છે। અત્યારે ટેકાનો ભાવનો જણસીનો ફાયદો ખેડૂતને ન થયો અને ઉનાળુ જે વાવેતર થોડું ઘણું કર્યું તેમાં કમોસમી વરસાદ થયો એમાંય નુકસાન। ખેડૂતને અત્યારે બારે બાજુથી નુકસાન છે। સરકારશ્રી દ્વારા રવિ સિઝનના ઘઉં ખરીદીની જાહેરાત 4/4/2026ના રોજ ખરીદી કરવાની જાહેરાત કરેલી, પણ આ જાહેરાત પછી ખેડૂતોના ઘઉં ખરીદી કરવાનું શરૂ ન કરેલું હોય અને ખેડૂતો ખુલ્લા બજારની અંદર પૈસાની જરૂરિયાત હોવાને કારણે મજબૂર બની લાખો રૂપિયાની નુકસાની ખેડૂતોએ સહન કરવાનો વારો આવ્યો છે। એક બાજુથી કુદરતનો કહેર અને બીજી બાજુથી સરકારે ઘઉં ન ખરીદી અને ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। અત્યારે ખેડૂતોને ધિરાણ નવા જૂનું કરવાનું હોવા છતાં ખેડૂતોએ પોતાની મજબૂરીથી આ ઘઉં 400 રૂપિયા મણ વેચવાનો વારો આવ્યો છે। ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં થોડો વિલંબ થયો છે। એની પાછળના મેં જે પુરવઠા અધિકારી સાથે ચર્ચા કરી તો જાણવા મળ્યું છે કે થોડીક બારદાનની સપ્લાયની મુશ્કેલી હતી અને આ ચૂંટણીની પ્રક્રિયામાં અધિકારી રોકાયેલા હતા, એના માટે થોડુંક મોડું થયું છે। પણ જે તારીખ આપવામાં આવી હતી એ તારીખ 15 જૂન સુધી લંબાવેલી છે અને દરેક ખેડૂતો જે લોકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ દરેક ખેડૂતોનું હેક્ટર દીઠ 3200 કિલો ઘઉંની ટેકાના ભાવે ખરીદી થશે અને ટેકાના ભાવ મણ દીઠ 517 લેખે ખરીદી કરવામાં આવે છે। આગળ સમાચાર દાહોદ ખાતેથી મળી રહ્યા છે કે જ્યાં મકાનોમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી। તો મહત્વના સમાચાર દાહોદ ખાતેથી કે જ્યાં બોરિયાળા ગામે 5 જેટલા મકાનોમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। ગરબાડાના મોટા બોરિયાળા ગામની આ સમગ્ર ઘટના છે કે જ્યાં આગ લાગી છે। આગમાં 5 કાચા મકાનો બળીને ખાખ થયા છે। તો આ સમગ્ર ઘટનાને લઈ ભારે નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા। ખેડૂતોનું પકવેલું અનાજ પણ આ આગમાં ભડથું થઈ ગયું છે। સાથે 5 જેટલા મકાનોમાં 2 ગાય, 1 વાછરડું અને 4 બકરાના મોત થયા છે। તો આપણી સાથે સંવાદદાતા નઈમ મુંડા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી નઈમ, સમગ્ર ઘટના આગની સામે આવી, બોરિયાળા ગામમાં 5 મકાનો બળીને ખાખ, શું વધુ વિગતો, હાલ કેવી સ્થિતિ? જીરોને દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની વાત કરવામાં આવે તો અહીંયા મોટા બોરિયાલા ગામ છે। આ મોટા બોરિયાલા ગામની અંદર આજે બપોરના સમયે એકાએક અચાનક આગ લાગવાની ઘટના બની હતી અને 5 જેટલા મકાનો છે આગમાં ભસ્મીભૂત થવા પામ્યા હતા। તેમાં ખેડૂતોના પશુઓ
અને જે સાધન સામગ્રી છે તે લાખો રૂપિયાની છે બળીને ખાક થવા પામી હતી. અને સાથે સાથે જે ખેડૂતો દ્વારા જે અનાજ પકાવવામાં આવ્યું હતું એ ખેડૂતોનો પણ અનાજ છે એ બળીને રાખ થવા પામ્યું હતું. અને જે પ્રમાણે આગ લાગવાની ઘટના બનવા પામી હતી, આ આગ લાગવાની ઘટનાને લઈને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને તેઓએ પાણીનો મારો ચલાવ્યો હતો, પરંતુ તેમ છતાંય આગ છે કાબુમાં આવવા ન પામી હતી. અને દાહોદના ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ સાધન સામગ્રી સાથે મોટા બોરિયાલા ગામ ખાતે પહોંચ્યું હતું અને પાણીનો મારો ચલાવી અને આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવવામાં આવ્યો હતો. જોકે આગ તો કાબુમાં આવી ગઈ હતી રોનક, પરંતુ જે ખેડૂતોનો મોટા પાયે નુકસાન થવા પામ્યું હતું, તેમના ખેતરોની અંદર જે પાણી પીવડાવવા માટેના મશીનો છે તે, એમની મોટરસાયકલો અને જે પશુઓ છે તે બધું બળીને રાખ થવા પામ્યું હતું. આજે ખેડૂતો છત વગરના થઈ ગયા છે અને 5 જેટલા મકાનોના ખેડૂતો છે, પરિવારો છે, એમના માથેથી છત છે છીનવાઈ ગયું છે. તેઓએ આશા વ્યક્ત કરી છે કે સરકાર દ્વારા તેમને વહેલી તકે રાહત આપવામાં આવે તેવી આશા પણ રોનક વ્યક્ત કરવામાં આવી. જી રોનક. બિલકુલ નઈમ, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર. તો આ સમગ્ર ઘટનામાં 5 જેટલા પરિવારોના માથેની છત પણ છીનવાઈ ગઈ છે. જુનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં ચોરવાડા ગામે ખનન માફિયાઓ બેફામ બન્યા હોવાની ઘટના સામે આવી. સ્થાનિકોના કહેવા મુજબ વિસ્તારમાં રાત દિવસ પથ્થરોની ખાણો બે રોકટોક ધમધમી રહી છે અને ખુલ્લેઆમ ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું છે. ભારે વાહનોની અવરજવર અને સતત બ્લાસ્ટિંગના કારણે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો રોષે ભલાયા ગ્રામજનોએ તંત્ર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. જોકે આ સમગ્ર ઘટનામાં ખનન વિભાગ ક્યાંક ઊંઘતું ઝડપાયું છે તો ક્યાંક હપ્તાવાળી થતા હોવાના પણ આક્ષેપ ઉઠ્યા છે. ભાવનગર શહેરમાં વધુ એક વખત લુખ્ખા તત્વો બેફામ બન્યા હોવાની ઘટના સામે આવી. વિઠ્ઠલવાડી વિસ્તારમાં વીરભદ્રસિંહ ગોહિલ નામના યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો. સામાન્ય બાબત જેવી કે બાઇક ચલાવવાની બાબતમાં આ વિવાદ થયો હતો અને વિવાદ બાદ હુમલો કરવામાં આવ્યો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તો ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો. આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ઊંઝા મહેસાણા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી. હાઈવે પર ઉભેલા એક ખટારા ટ્રક પાછળ અન્ય ટ્રક ધડાકાભેર અથડાતા ટ્રક ચાલક અખિલેશ યાદવ કેબિનમાં ફસાયો હતો. ઘટનાની જાણ થતાં જ ઊંઝા અને મહેસાણા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયરની ટીમે અંદાજે 2 કલાક સુધી તપાસ કરી અને રેસ્ક્યુ ઓપરેશન બાદ ડ્રાઈવરને સહી સલામત બહાર કાઢ્યો હતો. બાદમાં ઇજાગ્રસ્ત ડ્રાઈવરને તાત્કાલિક સારવાર માટે ઊંઝા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ખેડાના નવરચિત ફાગવેલ તાલુકાના માલીટાળી અને ટેપરાડા વિસ્તારમાં ભર ઉનાળે પાણીના પ્રશ્નના કારણે સ્થાનિક રહીશોને મુશ્કેલીમાં સામનો કરી રહ્યા છે. સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ પાણી પુરવઠા વિભાગ અને વાસ્મોનો જે કરોડોનો ખર્ચ છે તે વ્યર્થ ગયો છે. પાણીની રજૂઆતો વારંવાર કરીએ ક્યાંય વાસ્મોમાં કરીએ, પુરવઠામાં કરીએ, બરોબર. પાણી પણ હમણાં સમયસર મળી શકતું નથી. વાસ્મોની લાઈન કેટલા વર્ષ પહેલા નાખી હતી? કમસે કમ 5 થી 6 વર્ષ થયા. પાણી આવતું પહેલા હવે પાણી આવતું નથી. છેલ્લા 2 વર્ષથી પાણીનો બહુ પ્રશ્ન અમારો ઉભો થયો છે. આ ઊંટણી પારમાં આ 6 થી 7 વર્ષથી હમણાં પાણીનો પ્રશ્ન બહુ નડે છે. બરાબર છે સાહેબ. આ પબ્લિક અને સરપંચ હોય કોઈ બી ગમે હોય, આજે કરી આલું કાલે કરી આલું, આ એમને ને આ મારું પબ્લિક આગળ મરે છે. પણ સાહેબ પાણી ભરી ભરી જ અમે હેરાન થઈ ગયો. ચલાતું જ નહીં. શું કરીએ? ઢોરોનું પૂરું કરીએ કે અમારું પૂરું કરીએ કે મોહનનું કરીએ? શું કરીએ? આવા જ બનાવે તો 4-5 દને જતા પાણી આવે છે. પછી આ ઘરમાં પાણી કેટલું વેસાય બોલો. બનાસકાંઠામાં બટાકા બાદ હવે શક્કરટેટીના પાકમાં પણ ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. 2879 હેક્ટરમાં વાવેતર છતાં માત્ર 6 થી 9 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ પડી રહ્યો છે અને જેના જ કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. આવી ખેડૂતોની સ્થિતિ કેવી છે આવો જોઈએ ખાસ અહેવાલમાં.
ખેડૂતો પર આર્થિક સંકટ વધુ ગાઢ બનતું જઈ રહ્યું છે, કારણ કે પહેલા બટાકાના પાકમાં ભાવ ન મળતા નુકસાન થયું અને હવે શક્કરટેટીમાં પણ યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. જિલ્લામાં આશરે 2879 હેક્ટર વિસ્તારમાં શક્કરટેટીનું વાવેતર કરવામાં આવ્યું, પરંતુ હાલ ખેડૂતોને માત્ર 6 થી 9 રૂપિયા પ્રતિ કિલો ભાવ મળી રહ્યો છે, જ્યારે તેમને 15 થી 20 રૂપિયા ભાવ મળવો જોઈએ. ઉનાળુ પાક તરીકે શક્કરટેટીનું વાવેતર કરીએ છીએ. છેલ્લા 10 વર્ષથી શક્કરટેટીનું વાવેતર કરીએ છીએ, પણ 71 વર્ષે અમને ભાવ મળે છે, એ પણ જેવા જોઈએ એવા ભાવ મળતા નથી. આ વખતે તો વાવેતર પણ ઓછું હતું, ઉત્પાદન પણ ઓછું છે, છતાં પણ ભાવો નથી. એટલે અમારે મિનિમમ વીઘાએ 60 થી 70 હજારનો ખર્ચો થાય છે, એની સામે 40 થી 50 હજારની ઉપજ થાય છે. અત્યારે બિલકુલ ખેતરમાં ભાવ તો છે જ નહીં, પણ માલ પણ બજારની અંદર ખપતો નથી, એની પણ બજાર વ્યવસ્થા પણ બિલકુલ નથી. અને જો આજે માલ તૈયાર થયેલો હોય એ જો આજે ન વેચાય તો આવતીકાલે એ માલ બગડી જાય છે. એના માટે પણ કોઈ એની સ્ટોકની વ્યવસ્થા પણ નથી, સંગ્રહ શક્તિ પણ સરકાર જોડે નથી. અમે 7 વીઘામાં શક્કરટેટીનું વાવેતર કર્યું છું અને શક્કરટેટીમાં પ્રતિ વીઘા દીઠ ખર્ચ અમને 50 થી 60 હજારનો થયો છે. એની સામે શક્કરટેટીના અત્યારે ભાવો એકદમ નીચા છે. જે મિનિમમ ભાવ ખેડૂતને 20 થી 22 રૂપિયા રહે ત્યારે જ પોસાય એ ભાવ અત્યારે સીધો 5 થી 6 રૂપિયા છે. એટલે કહેવાય જઈએ તો કે 50% કરતાં પણ વધારે નુકસાન અમને થયું છે. તો સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે આની તરફ ધ્યાન રાખી અને યોગ્ય પગલાં લે અને ખેડૂતને પોષણક્ષમ ભાવ મળી રહે, એનો માલનો યોગ્ય આવી ગરમીમાં નિકાલ થાય એની વ્યવસ્થા કરે. તો અમે ઉનાળા સિઝનમાં બહુ એમ ગર્વથી ટેટીનું વાવેતર કર્યું છે. અમે ઊંચા ભાવનું મલ્ચિંગ લાવ્યું છે, ઊંચા ભાવની ડ્રીપ લાવી છે, ઊંચા ભાવના બિયારણ છે અમારી જોડે, ઊંચા ભાવના ખાતર બાતર નાખી અને અમે 3 મહિના તનતોડ મહેનત કરી અને શક્કરટેટીનું વાવેતરનું ઉત્પાદન કર્યું છે. અત્યારે અમને બજારો નથી મળતી, અત્યારે 6 થી 9 રૂપિયાની બજાર છે. અમારો વીઘે ખર્ચો 60 થી 70 હજાર રૂપિયા છે. અમારું ઉત્પાદન 30-40 હજાર થાય છે. તો અમારે ખેડૂતને ક્યાં જવું, અત્યારે કોઈ પોષણ થાય એમ નથી. ખેડૂતોએ મોંઘા ખાતર, બિયારણ અને ખેડાઈક સહિતના ખર્ચ સાથે આશા રાખીને શક્કરટેટીનું વાવેતર કર્યું હતું, જેમાં 1 વીઘાનો ખર્ચ અંદાજે 60 થી 70 હજાર રૂપિયાનો થયો, પરંતુ આવક માત્ર 40 થી 50 હજાર રૂપિયા જેટલી થતા ખેડૂતોને સીધું આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે. સતત 2 પાકમાં નુકસાન થતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે અને તેઓ સરકાર પાસે યોગ્ય ભાવ અને સહાયની માંગ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. માતૃ દિવસ એ માત્ર ઉજવણીનો દિવસ નહીં, પરંતુ માતાના ત્યાગ, સમર્પણ અને પ્રેમનો સલાહ આપતો દિવસ છે. તો વડોદરાની સમા કર્ણિક નામની એક મહિલાએ માતૃત્વનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. મહિલાએ પોતાના પુત્ર સાથે પતિના અવસાન પામેલા મિત્રના દીકરાને પણ ઉચ્ચ શિક્ષણ અપાવ્યું, સફળ બનાવ્યો. તો આવો માતૃ દિવસ પર જોઈએ આ ખાસ અહેવાલ. માતૃત્વ માત્ર લોહીના સંબંધ સુધી સીમિત નથી હોતું, તે વાત વડોદરાની સમા કર્ણિકે સાર્થક કરી બતાવી છે. માતૃ દિવસ નિમિત્તે તેમની સંઘર્ષ ગાથા આજે અનેક મહિલાઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બની છે. સમાબેને પોતાના પુત્રની સાથે પતિના અવસાન પામેલા મિત્રના દીકરાને પણ ઉચ્ચ શિક્ષણ અપાવી માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જો વાત કરીએ તો સમાબેનના પતિના મિત્રના અવસાન બાદ તેમનો પરિવાર આર્થિક સંકટમાં મુકાઈ ગયો હતો. આ વિકટ પરિસ્થિતિમાં સમાબેન અને તેના પતિએ મિત્રના પુત્ર મનનને પોતાના ઘરે આશરો આપ્યો અને તેને પોતાના સંતાન સમાન ઉછેર્યો છે. अपने जीवन में कुछ उनको एज ए माँ की तरह वो देखा कि बच्चा बड़ा होगा तो अपने आप ही सब कुछ अपनी फैमिली आगे स्टार्ट कर सकता है, अपने वो अपने मम्मी को, अपने भाइयों को सबको देख सकता है. इसलिए फिर मैंने एज ए माँ की तरह उसको आगे एजुकेशन और सब तरह से फैसिलिटी प्रोवाइड कराई. क्या यही कि उस समय के दिन बड़े वो थे, तकलीफदायक थे. एटलीस्ट आज मैं खुद हैप्पी हूँ कि दोनों अपने अपने जगह पे अपने अपने पैरों पे खड़े हो चुके हैं. કરતો કે મારા મિત્ર હતા એ ગુજરી ગયા બાદ છોકરાઓને શિક્ષણ આપવું મારી જવાબદારીથી મારો ક્લોઝ મિત્ર હતો અને એમને પણ આગળ વધવામાં મારી વાઈફે ક્યારે મને એ નથી કર્યું. ઓલવેઝ મને પ્રોત્સાહન આપ્યું કે આપણે એમને ભણાવવાના. ત્રણેય છોકરા મારા જ માનું છું અને એમને ભણાવવામાં જે કર્યું તે મારી વાઈફનો એમાં ઘણો સહકાર છે.
આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં તેમણે હિંમત હારી નહીં. બંને બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે તેમણે પોતાના ઘરેણાં વેચી દીધા અને મકાન પણ ગીરવે મૂકી દીધું. આ અથાગ પરિશ્રમ અને ત્યાગનું આજે સુખદ પરિણામ આપ્યું છે. સમાબેનનો પુત્ર ઇંગ્લેન્ડમાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યો છે, ત્યારે મિત્રનો પુત્ર મનન કેમિકલ એન્જિનિયર બની અને વિદેશમાં સ્થાયી થયો છે. સમાબેન જણાવે છે કે નારી ક્યારેય પણ અબળા નથી હોતી. તેમનામાં દરેક મુશ્કેલી સામે લડવાની અદમ્ય શક્તિ હોય છે. તેમની આ કહાની સાબિત કરે છે કે જો દ્રઢ સંકલ્પ હોય તો એક માતા સંઘર્ષોથી વચ્ચે પણ સફળતાના શિખરો સર કરી શકે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. બોડેલીના અલીપુરામાં રહેતા કુલસુમબેન ખત્રી માતૃત્વની જીવંત ઉદાહરણ બની ગયા છે. માતૃત્વ એટલે માત્ર પ્રેમ કરવો નથી હોતો, પરંતુ સંઘર્ષ વચ્ચે પણ પોતાના સંતાનોના સપના પૂર્ણ કરવા હોય છે. પોતાના બે ગંભીર બીમારીથી પીડાતા પુત્રોની સેવા અને સંભાળ માટે તેમણે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું. અનેક દુઃખો અને મુશ્કેલીઓ વચ્ચે પણ તેમણે ક્યારેય હિંમત નથી હારી. સાચીમાં એ જ હોય છે કે જે પોતાના સંતાન માટે દરેક પરિસ્થિતિમાં અડગ રહેતી હોય છે. ઉદયપુરના બોડેલીના અલીપુરા વિસ્તારમાં રહેતા કુસુમબેન વસીમભાઈ ખત્રી માટે માતૃત્વ માત્ર એક શબ્દ નથી, પરંતુ સંઘર્ષ, ત્યાગ, પ્રેમ અને મમતાની આખી જિંદગી બની ગયું છે. સામાન્ય રીતે જ્યારે કોઈ ઘરમાં પુત્રનો જન્મ થાય ત્યારે માતા પિતા અનેક સપનાઓ જોતા હોય છે. દીકરો મોટો થઈ પરિવારનો સહારો બનશે, માતા પિતાની વૃદ્ધાવસ્થામાં તેમની સેવા કરશે અને પરિવારનું નામ રોશન કરશે એવી આશા દરેક માતા પિતાના મનમાં હોય છે. પરંતુ કુસુમબેનના જીવનમાં કિસ્મતે કંઈક અલગ જ લખ્યું હતું. એક દીકરી બાદ તેમને બે પુત્રનો જન્મ થયો હતો. શરૂઆતમાં અદનાન અને કૈફ બંને સામાન્ય બાળકોની જેમ હસતા, રમતા અને શાળાએ જતા હતા, તેમજ પરિવાર સાથે ખુશીભર્યું જીવન જીવતા હતા. બંને દીકરાઓને જોઈ માતા પિતાએ પણ અનેક સપનાઓ સજાવ્યા હતા. પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ બંને બાળકોની તબિયત ખરાબ થવા લાગી. શરૂઆતમાં સામાન્ય લાગતી તકલીફો ધીમે ધીમે ગંભીર બીમારીમાં ફેરવાઈ ગઈ. મારા કાકા છે, જેમના 3 સંતાન છે, જેમાંથી 2 બાળકો, 2 છોકરાઓ છે, જેમને બચપનથી ગંભીર બીમારી છે. હવે ગંભીર બીમારી એવી છે કે જેમાં ચાલાતું નથી અને હાથ પગ વર્કિંગ ના થાય. હવે એના માટે બાળકો, છોકરાઓને બચપનથી જે બીમારી હતી તેને લઈને અનેક ડૉક્ટરોને બતાવ્યું અમે, પણ ડૉક્ટરોની સલાહોથી અને ડૉક્ટરોની સૂચનાઓથી અમને એવું જાણવા મળ્યું કે આ બાળકોનો કોઈ ઈલાજ નથી. બાળકોની તબિયત ખરાબ થતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. સંતાનોને સારું થાય તે માટે કુસુમબેન અને તેમના પરિવારે અનેક શહેરોમાં ડોક્ટરને બતાવ્યા હતા, હોસ્પિટલોમાં સારવાર કરાવી અને શક્ય તે તમામ પ્રયાસ કર્યા હતા. માતાએ દિવસ રાત એક કરી દીધા. પોતાના સંતાનો માટે તેમણે કોઈ કસર બાકી રાખી નહીં. પરંતુ અનેક તપાસો અને સારવાર બાદ ડોક્ટરોએ જણાવ્યું કે બંને બાળકો જન્મજાત ગંભીર અને અસાધ્ય બીમારીથી પીડાઈ રહ્યા છે. આ બીમારી એવી હતી કે સમય જતાં તેમની સ્થિતિ વધુ ખરાબ થવાની હતી અને તેમનું આયુષ્ય પણ લાંબુ રહેવાનું નથી. છતાં એક માતા તરીકે કુસુમબેને હિંમત ગુમાવી નહીં. તેમણે નક્કી કરી લીધું કે જ્યાં સુધી પોતાના સંતાનો જીવશે ત્યાં સુધી તેઓ તેમને દરેક ક્ષણ ખુશ રાખવાનો પ્રયાસ કરશે. મારું નામ કુલસુમ છે. મારા 2 છોકરાઓ છે, એક 25-26 વર્ષનો હતો અને એક 20 વર્ષનો છે. બેને એક જ બીમારી છે, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી. નથી શકતા, ફરી નહીં શકતા, જાતે ખાઈ બી નથી શકતા. 10 વર્ષ પછી બંધ થઈ જાય ચાલવાનું લોકોને. અને બે એક છોકરો તમારે 1 વર્ષ થયો ને ઓફ થઈ ગયો, ગુજરી ગયો. અમારા વિસ્તારમાં એટલે કે બોડેલી ગામમાં વસીમભાઈ ખત્રી, જે વર્ષોથી અહીંયા જ રહેવાસી છે બોડેલીમાં, અને એમના પત્ની કુલસુમબેન. એમના 2 બાળકો હતા. એક અદનાન, જે ગત વર્ષે એનું મૃત્યુ થયું છે, અને એક મોહમ્મદ કૈફ, જે અત્યારે જીવિત છે. અદનાન જે ગત વર્ષે એક્સપાયર થયો છે એનું ઉંમર 25 વર્ષની હતી, અને અત્યારે જે છે બાળક જીવતું એનું ઉંમર 22 વર્ષની. માતૃ દિવસે કુસુમબેન જેવી માતાઓ સમગ્ર સમાજ માટે પ્રેરણાનું પ્રતીક બની છે. તેઓએ સાબિત કરી દીધું છે કે માતાનું હૃદય દુનિયાનું સૌથી વિશાળ હૃદય હોય છે. સંતાન માટે માતા પોતાનું આખું જીવન ખુશીથી સમર્પિત કરી દેતી હોય છે અને દરેક મુશ્કેલી સામે અડગ રહી લડે છે. આજના સમયમાં જ્યારે લોકો નાની નાની પરિસ્થિતિઓમાં તૂટી પડતા હોય છે, ત્યારે કુસુમબેન જેવી માતાઓ આપણને હિંમત, પ્રેમ અને સમર્પણનો સાચો અર્થ સમજાવે છે. કહેવાય છે કે ભગવાન દરેક જગ્યાએ પહોંચી શકતા નથી, તેમણે માતાની રચના કરી છે અને કુસુમબેન જેવી માતાઓ આ વાતને સાચી સાબિત કરે છે. સુલેમાન ખત્રી, મંતવ્ય ન્યૂઝ, છોટાઉદેપુર.
હાલ ગુજરાત 87 માં બસ આટલું જ. નમસ્કાર.